આપણે ગુજરાતી 2 એટલે કે વ્યાકરણની અંદર આપણે સંધિ ભણતા હતા અને આ સંધિની અંદર આપણને યાદ હોય તો સ્વર સંધિ છે એ આપણે ભણી લીધા હતા. ભણી હતી ને સ્વર સંધિ? હા. હવે આજે આપણે નવો પોઈન્ટ ભણવાના છે જેનું નામ છે વ્યંજન સંધિ. પણ હા મિત્રો, જો આપણે અગાઉ સીધે જે ભણેલું છે એને થોડુંક તાજું કરી લે, એટલે કે યાદ કરીએ કે મને વ્યંજન સંધિ સીધે સીધું યાદ છે કે સ્વર સંધિ યાદ છે, બે ભેગું ના થાય એટલા માટે આગળ જે સ્વર સંધિ ભણી ગયા છે એને થોડુંક જોઈએ. તમને યાદ હોય તો ભાષાનું નાનામાં નાનો એકમ એટલે કયું હતો? એ શું હતું? ધ્વનિ. સરસ. હવે આની અંદર જ આપણે સ્વર અને વ્યંજન વિશે શીખેલા હતા. તો જોઈએ, સ્વર કોને કહેવાય? જે ધ્વનિઓનો કોઈ પણ બીજા ધ્વનિની સહાય વિના, સહાય એટલે કોઈ પણ આધાર છે લેતા નથી, આધાર વિના ઉચ્ચારણ થઈ શકે છે એને કહેવાય સ્વર. તમને ખબર છે કે સ્વરની અંદર અ, આ, ઈ, ઉ, ઋ આ બધા સ્વરની અંદર આવે છે, બરાબર ને? ત્યાર પછી તમને ખબર છે કે વ્યંજનો કેટલા છે? 34. તમે જે ક, ખ, ગ આ જે વર્ણો છે આ કેટલા છે? તો કે 34 છે. હવે જે ધ્વનિઓનું ઉચ્ચારણ એકલું ન થઈ શકે, એની પાછળ કોઈને કોઈ સ્વર છે જોડાયેલો હોય જ છે, એટલે જ એકલું નહીં થઈ શકે પણ કોઈ સ્વરની સહાય લેવી પડે છે. શું લેવું પડે છે? સહાય લેવી પડે છે. આ સહાય લે છે ત્યારે શબ્દ બને છે, અક્ષર બને છે અને એને જ કહીએ છીએ આપણે વ્યંજન. તમને યાદ છે કે સ્વર છે આની અંદર કેટલા હતા? તો કે સજાતીય સ્વર અને વિજાતીય સ્વર. યાદ કરો કે જે એક જ સ્થાન ઉપરથી બોલાતા છે પરસ્પર જે સ્વર છે એક જ સ્થાન ઉપર, તો કે અ, આ, ઈ, ઉ અને ઉ આ શું હતું? સજાતીય સ્વર. જ્યારે વિજાતીય સ્વર એટલે શું હતું? તો કે પરસ્પર જુદા જુદા સ્થાનેથી બોલાતા હતા. એક સ્થાન હતું નહીં, જુદા જુદા સ્થાનેથી જે બોલાતા જે સ્વરો છે એને જ કહેવામાં આવે છે વિજાતીય સ્વર. મિત્રો, તમને વિજાતીય સ્વરની ખબર જ છે કે જ્યારે અ હોય તો એનો વિજાતીય સ્વર શું આવે? તો કે ઈ, ઉ અને મોટો આ અના વિજાતીય સ્વર. જ્યારે ઈ આપેલો હોય તો એના વિજાતીય સ્વર કયા બને? તો કે અ, આ, ઈ અને ઈ. જ્યારે ઈ આપેલું છે એના વિજાતીય સ્વર કયા બનશે? તો કે અ, આ, ઉ અને ઉ. આ શું બને છે? તો કે એના વિજાતીય સ્વર. હવે આપણે જ્યારે પહેલું ચેપ્ટર ભણતા હતા, બરાબર છે ને, એની અંદર આ બધું આપણે શીખેલા છે. હવે આપણે યાદ કરવાનું છે વ્યંજનને. તો વ્યંજનની તમને ખબર છે કે વ્યંજન છે એની અંદર સ્વરની જેમ 2 પ્રકાર નહીં પણ 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3. પહેલો કયો પ્રકાર હતો? ઘોષ વ્યંજન. 2 નંબર અઘોષ વ્યંજન અને 3 નંબર અનુનાસિક વ્યંજન. હવે તમને ખબર છે કે જે અઘોષ છે, ઘોષ છે અને અનુનાસિક છે, તો આની અંદર કયા કયા શબ્દો આવે છે? તમે બધાએ લખ્યું છે ને? તો જે વ્યંજનની અંદર ઉચ્ચારણમાં કોમળતાનો રણકો છે, જે ઉચ્ચારણમાં એટલે કે જે ધ્વનિ એવી છે, જે શબ્દ, જે અક્ષર, જે વ્યંજન છે કે જેના કોમળતામાં રણકો છે, બરાબર છે, આ ઘોષની અંદર આવશે. જે વ્યંજનના ઉચ્ચારણની અંદર કાનને રણકા વિનાનો છે એટલે કે કઠોળ લાગે છે, આ છે અઘોષ. અઘોષની અંદર શબ્દની વાત કરું તો ક છે, ખ છે, છત્રીનો, ટપાલી, ઠળિયો, ત, ફ, પ 3 સ એટલે કે સ મીંડાળો, સ સસલાનો અને સ ફાડલો. હવે અનુનાસિક એટલે કે જે ત્રીજો વ્યંજન છે અનુનાસિક વ્યંજન, કે જે વ્યંજનો પોતાના સ્થાન ઉપરાંત નાકમાંથી બોલે છે. ક્યાંથી બોલાય છે? નાકમાંથી. એવો શબ્દ તમને ખબર છે કે ગ, હણ, મ આ શબ્દો છે એ આપણા નાકમાંથી ઉચ્ચારણ એનું થાય છે. તો આ જે વ્યંજન છે એને કહેવાય છે અનુનાસિક વ્યંજન.
હવે એક બાકી છે કે જેની અંદર હું વ્યંજનના શબ્દ બોલેલી નહોતી, એટલે કે જેના અક્ષર છે એ હું બોલેલી નહોતી, એવું હતું ઘોષ. તો ઘોષની અંદર યાદ કરો તો કે ગ, ઘ, ઢગલાનો, દડાનો દ, ધજાનો ધ અને બતકનો બ. આ શેમાં આવે છે? ઘોષ. એટલે આ શેના પ્રકાર હતા? તો કે વ્યંજનના પ્રકારો. આ શીખ્યા છે, માત્ર આપણાને યાદ જ કરીએ છીએ. હવે તો કે ઘોષ, અઘોષ અને અનુનાસિક. તમને કદાચ વિકલ્પની અંદર પૂછાય કે વ્યંજન છે એના પ્રકારો કેટલા છે, તો આપણે લખવાનું 3. તમને પૂછાય કે સ્વર છે એના કયા કયા પ્રકાર છે, એક બે વખતના પ્રશ્ન જવાબની અંદર પૂછાય છે, બરાબર? તો તમારે કેટલા લખવાના? 2. ક્યાં ક્યાં? તો 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે. શું? તો કે સજાતીય સ્વર, અને બીજા નંબર ઉપર શું લખો છો? વિજાતીય સ્વર. તમને એ ખબર છે કે સજાતીય સ્વર છે તો એના કયા કયા સ્વર આવશે, વિજાતીય છે તો એમાં કયા કયા સ્વર આવશે, આ બધી તમારી પાસે માહિતી છે ને મિત્રો? તમારી પાસે માહિતી. હા, હવે આપણે સ્વરની અંદર જે સંધિ શીખતા હતા, આ સંધિની અંદર તમને ખબર હોય કે જે જુદા જુદા વર્ણ અને શબ્દો, જુદા જુદા વર્ણો અને જે શબ્દો છે આ જોડવાની ક્રિયા, એટલે જેને આપણે કહેતા હતા સંધિ. સંધિ છે એ વાંચવાનો કે બોલવાનો વિષય નથી, પણ આપણે એને સમજશું, એના નિયમ છે એને જાણશું તો આપણે તરત છે સંધિ જોડવાનો કોઈ પ્રયત્ન કરશે તો જોડાઈ પણ જશે, અને જો આપણને નિયમની ખબર હશે તો આપણે તરત એને નોખી પણ કરી શકશું. આ વસ્તુ આપણી પાસે આવડશે. હવે તમારા બુકની અંદર પાના નંબર છે 13. તમારા બુકની અંદર પાના નંબર 13 આપણે જે શીખવાના છીએ એ છે આજનું વ્યંજન સંધિ. તો આ વ્યંજન સંધિની અંદર આપણને શીખીએ અને જોઈએ તો એવું કહે છે આપણને કે વ્યંજન વ્યંજનથી જોડાય. શું કહે છે આપણને? વ્યંજન વ્યંજનથી જોડાય, કે વ્યંજન છે કોનાથી જોડાય છે? સ્વર. આ 2 શબ્દ યાદ રાખવાનું. વ્યંજન વ્યંજનથી જોડાય છે અને વ્યંજન બીજું કોની સાથે જોડાય છે? અ. અને એટલે શું આવશે અહીંયા? સ્વર. આ ઈ આ બધી શું થયું? સ્વર. તમને ઈ ખબર હતી કે જ્યારે આપણે આ ક છે પ્લસ અ કરીએ ત્યારે આ ક છે પૂર્ણ થાય, તો આ પાછળ શું છે? આ સ્વર લાગ્યો ને, ત્યારે આ વ્યંજન છે બન્યું. ખબર છે તમને આ વસ્તુની? તો વ્યંજન વ્યંજનથી જોડાય કે વ્યંજન સ્વરથી જોડાય તો તે શું બને છે? વ્યંજન સંધિ. હવે વ્યંજન સંધિના જે ઉદાહરણો અને નિયમો છે આપણે જોવાના છે. તો આપણે એક એક ઉદાહરણ એના જોતા જશું, નિયમ છે એ આપણે એના લખતા જશું. હા, તો તમારા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 13 ઉપર જુઓ. વ્યંજન માટેના નિયમો વિગતવાર એની અંદર પહેલા લખીએ છે અનુનાસિક સિવાયના વ્યંજન કે પછી સ્વર. યાદ રાખવાનું છે અનુનાસિક સિવાયના વ્યંજન કે સ્વર ઘોષ વ્યંજનમાં આવે તો પહેલા વ્યંજનની જગ્યાએ ત્રીજો વ્યંજન છે એ આવે છે. આપણે જે 1 2 3 ક્રમાંક આપેલું છે એની અંદર આપણે જોઈએ શું આપેલું છે, તો કે એનો નિયમ આપણે જોઈએ. આપણે લખી નાખીએ સંધિનો નિયમ, પછી છે છૂટા પડેલા શબ્દો, એટલે આપણે પહેલા લખીએ સંધિ કરેલા શબ્દો, અને હવે આપણે લખશું છૂટા પડેલા શબ્દો. હવે પહેલો નિયમ આપણે જોઈએ, ત હોય ત નો દ. કયો શબ્દ આપણને આપણે લખેલો છે? જગદીશ. ત્યારે શું લખે છે? તો કે જગત પ્લસ ઈશ. જગત પ્લસ
ઈસ તમારે આ નિયમ છે યાદ રાખવાનો છે. હવે તમને એવું કીધેલું છે કે સત પ્લસ આ 4 એટલે શબ્દ બને છે સદાચાર. સત પ્લસ આ 4. તો આનું બીજું ઉદાહરણ લઈએ આપણે. હવે એના પછીનો જોઈએ ષડયંત્ર છે તો એનો નિયમ જરાક જોઈ લઈએ. ટનો શું થાય છે દ. ષડયંત્ર ષડ પ્લસ યંત્ર. હવે આપણે એવું યાદ રાખવાનું છે કે જ્યારે ટ છે એનો શું થઈ જાય છે દ. જ્યારે ત છે એનો શું થઈ જાય છે દ. આ યાદ રાખવાનું છે. જગદીશ તો જગત પ્લસ ઈશ એટલે અહીં શું કીધું તું ત. તો જગત બરાબર છે. અહીં શું આવ્યું એના પછીનો શબ્દ દ એટલે દ બની ગયો ને. હવે ટ છે ષડયંત્ર તો પાછળ ટ બોલાયો છે બરાબર. એનું શું વચાય છે દ. ષટપદ એવું પણ આપણે બીજું ઉદાહરણ લખી શકીએ ષટપદ. હવે નંબર 3 કનો થાય છે ગ. કનો ગ. કનો શું થાય છે ગ. એનું ઉદાહરણ આપણને આપેલું છે દિગંત એટલે દિક પ્લસ અંત. દિક પ્લસ અંત. જો હવે આપણને એવું કીધેલું છે કે ઘોષ વ્યંજન પહેલા વ્યંજનની જગ્યાએ ત્રીજો વ્યંજન આવે એટલે આ 3 એ 3 ની અંદર આપણો એ નિયમ લાગુ પડે છે. હવે આપણે આગળ જોઈએ કે અનુનાસિક. અનુનાસિક એટલે એની અંદર મ આવતો તો ન આવતો તો એટલે આ બેની અંદર ઘોષ અને ઘોષનો આવશે. અનુનાસિક સિવાયના વ્યંજન પછી અનુનાસિક આવે તો એ વ્યંજન છે એના સ્થાને જ વર્ણનો અનુનાસિક જ આવે. એટલે તમારે ચોથું જોવાનું છે સત પ્લસ માન એટલે સન્માન. શું કહેલું છે ત ફોડો છે એનો ન બને છે. ઉદાહરણ લઈએ સન્માન સત પ્લસ માન. જોઈએ કોનો શું કહે છે ગ. અહીંયા દિગ્ગત પાછળ જ્યારે બોલીએ છીએ ત્યારે કોનો ઉચ્ચારણ થાય છે અને શું આવે છે અ એટલે સ્વર આવ્યું બરાબર છે. એટલે દિગ્ગત એટલે દિગ પ્લસ અન. એના પછી તનો શું બને છે ડ એટલે સન માં ન એટલે શું આવે છે તો ખોડો આવે છે. હવે ત્યાર પછી આપણે વાંચીએ કે અનુનાસિક સિવાયના વ્યંજન પછી અઘોષ વ્યંજન. અઘોષ વ્યંજન એટલે કયું આવશે તો કે ક ખ ટ ઠ ત ધ. આ બધા સ 3 એ 3 આવશે. પ એમાં આવશે. આ બધે શેમાં આવશે તો કે અઘોષ વ્યંજન. એના આગલા વ્યંજનના તેના વર્ણનો પહેલો વ્યંજન આવે છે. આપણે 5મું જોવાનું છે ઉદ પ્લસ પન અને ઉત્પન્ન દનો થાય છે તો દનો શું થાય છે તો થાય છે. ઉત્પન્ન ઉદ પ્લસ પન. આ કયો શબ્દ આવે છે આપણો 5મો ક્રમ ઉદ પ્લસ તન. હવે જોવા દ પછી ચ દ પછી ચ ત પછી જ આવે તો ચ વર્ગના વ્યંજન ક્રમ પ્રમાણે જ આવે. એટલે તમારે 6થું ઉદાહરણ અને 7મું ઉદાહરણ આપેલું છે એની અંદર નજર કરો કે ઉદ પ્લસ 4 અને ઉચ્ચાર અને બીજું આપણે એવું ઉદાહરણ લઈએ તો ઉડ્યન એટલે ઉડ્યન ઉડ પ્લસ ડયન એટલે ત પછી શું આવે છે ચ એટલે શું થાય તો કે એનો ચ થાય. આપણે લખીએ આગળ
કીધેલું છે દ ઉત પ્લસ 4 તો પછી ચ આવે તો ચ થાય. હવે એનું ઉદાહરણ ઉત પ્લસ 4 ઉચ્ચાર સોરી અહીંયા ઉચ્ચાર લખશું આપણે ઉચ્ચાર અહીંયા શબ્દો લખીએ છીએ અને છૂટા પડેલા શબ્દો લખીએ છીએ ઉત પ્લસ 4 એની બદલે આપણે ઉત પ્લસ 4 પણ લખી શકીએ છીએ ઉત પ્લસ 4. હવે એના પછીનો પાંચમો જોઈએ નિયમ સ પછી ચ વર્ગનો વ્યંજન આવે તો સ સસલાનો છે અને શ મીંડાવળો થાય કે છે સ પછીનો ચ વર્ગ આવે તો જોઈએ આપણે ઉદાહરણ કેટલા મૂકી દેલું છે આઠમું. આપણે આઠમો ક્રમાંક જોઈએ નિસ પ્લસ ચિત એટલે એનું આપણે નિયમ છે સ પછી શું આવે છે ચ તો એનું શું થાય છે સ મીંડાવળો નિશ્ચિંત નિશ્ચિંત નિશ પ્લસ ચિંત એની પહેલા આપણે બાકી છે સજ્જન સત પ્લસ જન એટલે કે ત પછી શું આવે છે જ એટલે કે સજ્જન. હવે આગળ કે છે ત ટપાલીનો અને ત તલવારું. આ ત અને ટ વર્ગના વ્યંજનો જ્યારે ભેગા થાય તો એનો ત વર્ગનો વ્યંજન છે એ બને છે એટલે ટ વર્ગની અંદર વ્યંજનોની અંદર શું થાય છે રૂપાંતર થઈ જાય છે. એનું આપણને ઉદાહરણ 9મું આપેલું છે ઉડ્ડયન. જોઈએ શું બને છે ડ ડ પછી ડ આવે તો પણ એનું ડ થાય ઉડ્ડયન. એનું ઉદાહરણ છે ઉડ પ્લસ યન ઉડ્ડયન. હવે આગળ ત વર્ગના વ્યંજન પછી લ આવે તો વ્યંજનને બદલે લ થાય. કયો ત પછી વર્ગનો વ્યંજન. જો કે તમે શબ્દ જોશો તમારી સાધ્યપોથીની અંદર તમારી જે શબ્દ જે આપેલા હોય ત્યારે તમે શબ્દોને જોશો તો તરત તમને ખબર પડી જશે. આ નિયમ તમારે ખાલી એક સમજવાના છે, યાદ રાખવાના નથી, બરાબર છે. અને ત વર્ગનો જે વ્યંજન છે એના પછી શું આવશે લ આવે છે એટલે કે એનો વ્યંજનને બદલે આપણે લ આવે. એટલે આપણો ક્રમ છે 10મો. તો આપણે એ ઉદાહરણ લઈએ લ પછી શું લ હોય તો પણ લ થાય ઉલ્લાસ. ઉદ પ્લસ લાશ ઉલ્લાસ. ઉલ્લાસ. હવે આગળ અનુનાસિક સિવાયના વર્ણ પછી સ આવે તો એનો શ થાય અને સ મીંડાવાળો નો શ છ છત્રીનો થાય. એનું આપણને ઉદાહરણ 11 નંબરની અંદર કીધું છે ઉદ પ્લસ શ્વાસ એટલે કે ઉચ્છ્વાસ. ચ પછી શું આવે છે ચ પછી છ છત્રીનો છ આવે તો ચ થાય
એનું ઉદાહરણ ઉચ્છ્વાસ, ઉચ્છ્વાસ એટલે પ્લસ છવાસ. તમને આ તો તરત આવડી જ જાય છે કે એવી રીતના શબ્દો છૂટા પડેલા હોય તો તમે જોડવાનું કે તો તમે આ શબ્દ તમે બનાવી શકો છો. હવે આગળ એના પછીનો જોઈએ નિયમ. અ અને આ સિવાય ના સ્વર પછી સ આવે તો મોટે ભાગે સ નો સ ફાડ્યો. એટલે આપણે એકાદ ઉદાહરણ જોઈએ. અભિષેક, અભિષેક, અભિ પ્લસ સે આપણે આવી રીતના લખીએ અભિ પ્લસ સે, પણ જ્યારે આપણે એને ભેગું કરીએ છીએ તો આપણે આવી રીતના લખીએ છીએ ને અભિષેક, તો આ સ ની જગ્યાએ આપણે આ સ કરેલો, બરાબર ને. પછી બીજું એક ઉદાહરણ લઈએ. સુસુપ્ત, અહીંયા તમને કરાવું છું. સુ પ્લસ સુપ્ત એટલે કે સુસુપ્ત. આ સ ફાડ્યો, અહીંયા સ છે એની જગ્યાએ આ સ આવ્યો છે. સ ફાડ્યો. અ આ સિવાયનો સ્વર પછી આવે તો જે સ સસલાનો છે એ શું બની જાય છે? મોટા ભાગે સ ફાડ્યો બની જાય છે. આપણા બુકની અંદર જે ઉદાહરણ આપેલું છે એ છે વિષમ. જોઈએ ઉદાહરણ વિષમ. સનો સ થાય. વિષમ, વીસ પ્લસ સમ. અહીંયા સ આપેલો છે અને અહીંયા સ બનેલો છે વિષમ. આગળનો હસ્વ પછી છ આવે તો એનો છ થાય. પણ આપણું ઉદાહરણ આપેલું છે છનું. છત્રીનું શું થાય છે? છ. આ રીતે આ યાદ રાખવાનું છે. શું થાય? છ. એનું ઉદાહરણ સ્વંદ. તો સ્વ પ્લસ છંદ. હજી આપણે પાછળ એક નિયમ લખેલા છે. જો અનુનાસિક સિવાયના વ્યંજન પછી હ આવ્યો હોય, અનુનાસિક સિવાયના વ્યંજન પછી હ આવે તો એના આગળ આવેલા જે વ્યંજન છે એ વર્ગનો ચોથો અક્ષર આવે છે. હવે તમને આમાં ઉદાહરણ આપેલું છે. શું? તો કે પદ પ્લસ હતી એટલે પદ્ધતિ. હવે ધનો શું થઈ જાય છે? દ થાય છે. છેલ્લે આવેલા મ પછી વ્યંજન આવે, છેલ્લે આવેલા મ પછી વ્યંજન આવે તો એને આપણે અનુસ્વાર એટલે કે મ આવે. તમને સમ પ્લસ વાર એટલે શું આપણે કહીએ છીએ? મનો અનુસ્વાર. એટલે લખીએ મનો અનુસ્વાર. એટલે આપણે કયો શબ્દ આપેલો છે? સમાન. સમાન. સમ પ્લસ વાર. એની જગ્યાએ આપણે સંદેશ. આવી રીતના સમ પ્લસ શું આવશે? દેશ. આવી રીતના પણ આપણે કરી શકીએ. સમ પ્લસ દેશ. આ નવું ઉદાહરણ છે એનું. સમ પ્લસ યોગ, સંયોગ. તમને પાછળ સમજવા માટે કોષ્ટક આપેલું છે કે અનુનાસિક, વ્યંજન અને વર્ગ આ ત્રણ આપેલા છે તમને. એની અંદર ક ની અંદર જે વ્યંજન આવે છે ક, ખ, ગ અને ઘ. તે અનુનાસિક શું આવે છે? આપણે જે ડ કરીએ છીએ ને એ આપણે અનુનાસિક કહેવાય છે. એ રીતના જ એ તમારે જોઈ લેવાનું છે. હવે તમને સ્વાધ્યાયની અંદર શબ્દો આપેલા છે. આ જે આપેલા શબ્દો છે એ તમારે પ્રયત્ન કરવાનો છે
કે ભાઈ આ સંધિ છે એમાંથી છૂટી પડે છે કે કેમ, બરાબર છે. તમારે એનો ઘરે પ્રયત્ન કરો, ન થાય તો કહેજો, બરાબર છે. છતાંય આ નિયમો છે એને જોતું જવાનું અને આપણું જે સંધિનું કામ છે વ્યંજન છે અને સ્વર, બરાબર, એને શબ્દોને જોશો તો તરત તમને ખ્યાલ આવી જશે. છતાંય તમને જે ઉદાહરણ આપેલા છે એને ફરી વખત તમે રિપીટ કરજો. તમારી પાઠ્યપુસ્તકમાંથી એવા શબ્દો તથાપિ, બરાબર છે, વિદ્યાર્થી, આવા ઘણા બધા શબ્દો છે કે જેની આપણે સંધિ છે એ કરી શકીએ છીએ. જો આપણે ધ્વનિનો જે આપણે શીખી રહ્યા છીએ કે સ્વર અને વ્યંજન, એના વિશે તમારે ઊંડાણપૂર્વક જો તમને આગળનું યાદ હશે તો તમને આ છે એ વ્યંજન અને સ્વર આ બે સંધિ છે એ આવડી જશે. આને વાંચશો તો નહીં આવડે, આને સમજવી જ પડશે. આના નિયમો છે એ યાદ રાખવા પડશે કે ત નો દ થાય, મ થાય, ચ નો શું થાય, તો કે જ સ સસલાનો હોય તો પાછળ સ મીંડાળો થાય છે, સ આપેલો હોય તો એનો સ ફાડ્યો થાય છે. આ બધી વસ્તુ તમારે યાદ છે એ રાખવી પડશે. તો યાદ રાખવા માટે તમે તૈયાર છો ને? હવે આજે આપણે શીખ્યા છીએ વ્યંજન સંધિ, આપણે આગળ શીખાતા સ્વર સંધિ. તો એની અંદર પણ જો બે સજાતીય સ્વર હોય તો તમારે યાદ રાખવાનું કે દીર્ઘ જ બને, એ જે સ્વર છે એ દીર્ઘ જ બને, એટલે તમારે એ નિયમો છે એ સહેલા પડી જશે. અને આ નિયમો છે એને તમારે ફરી વખત રિપીટ કરવાના, જોવાના અને એક ઉદાહરણ આપેલું છે એને જોતા જાઓ. આવું ઉદાહરણ તમે પાઠ્યપુસ્તકમાંથી તમારે જાતે શોધી અને પ્રયત્ન કરો, જેથી કરીને તમને વિશ્વાસ આવે કે ના, હું જે કામ છે એ કરું છું એ સાચું છે કે કેમ, આ તમે ઓળખી શકશો, બરાબર છે. તો પ્રયત્ન તમે એવો કરજો કે આ હું જાતે કરવાનું કરું, બરાબર છે ને?